જય શ્રી રામ. ગુડ મોર્નિંગ મહાદેવ. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે કાલનો લુક જોઈને બધાને મજા આવી છે. તો સરસ મજાના 5 વાગી ગયા હતા, થઈ ગયા હતા રેડી સવારમાં. તો જવાનું છે આજે આપણે. કાલે વિષ્ણુ યાગની બધી પૂર્વ તૈયારી કરી હતી, ત્યાં આજે હવન છે. તો આગળ લોકમાં બનતા રહેજો. તો મળીએ ડાયરેક્ટ વિષ્ણુ યાગમાં. મિત્રો, તો બધા અમે લોકો નીકળી ગયા હતા ગાડી લઈને યજ્ઞ સ્થળ ઉપર, જ્યાં આપણે મહાયાગ છે ત્યાં. સવારમાં આવેલા 6 વાગ્યા હતા. જય દ્વારકાધીશ મિત્રો. તો આપણે આવી ગયા હતા બીજો દિવસે. બધી તૈયારી કાલ સાંજે કરી લીધી હતી. જે 11 કુંડી વિષ્ણુ યાગ હતો આપણે. તો આજે હારને પહેરાવ્યું. તો મિત્રો આવી ગયા હતા આપણી યજ્ઞશાળાએ. આવતીકાલના વ્લોગમાં તમે જોઈ ગયા બધી તૈયારી કરી સંપૂર્ણ. અને આજે એનો મહાયાગ હતો, તો તમને આજે એની તૈયારી બતાવું છું, તમે જોઈ શકો છો. જો તમે વ્લોગમાં નવા હો તો લાઈક, સબસ્ક્રાઈબ, શેર, કોમેન્ટ કરી નાખજો. આ છે આપણું પ્રધાન પીઠ દ્વાદશ લિંગ ભદ્ર મંડળ છે. તમને કાલે વ્લોગમાં બતાવ્યું. આજે સરસ મજાનું તમે નજારો જોઈ શકો છો. વ્યૂ સરસ મજાના સ્થાપન કહી શકાય આપણે તેને. તો આપણે અહીંયા પપ્પા અને બધા બેઠા છે, મામા અને બધાનો સીન લઈ લે થોડોક. જય દ્વારકાધીશ મામા પપ્પા બધાને. તો સરસ મજાના હાર પહેરાવી દીધા હતા. આટલા દિવસથી વ્લોગ નતો આવતો, કારણ કે હમણાં બહુ બિઝી હતો. તો લેસન ને હમણાં બહુ પરીક્ષા આવે છે, એટલે હવેથી આપણે વ્લોગ આવશે. તો કાયમ જોવાનું ભૂલતા નહીં. તો અહીં પણ અલગ અલગ બધી તૈયારી ચાલે છે. તો હવે મળીએ ડાયરેક્ટ. આપણે હવન ચાલુ કરવાનું છે થોડીક ક્ષણોમાં. પવિત્રમસી યજ્ઞસ્યત્વા યજ્ઞોપવિતેન પર્પણયામિ. દેવં ગૌરીપુત્ર વિનાયકા તાવાસ સ્મરે નિત્યમ આયુકામાર્થ સિદ્ધયે. ચાલુ જ રાખવાનું. અભિષેક एकदंता द्वितीयका તૃતીયમ કૃષ્ણ પિંગાક્ષમ ગજવક્રમ ચતુર્થક લંબોધરમ પંચમમ ષષ્ઠમ વિકટમેવ ચ ધૂમ્રવર્ણમ દતાસ્તમામ ભાલચંદ્રમ તુ દશમમ તુ વિનાયકા એકાદશમ ગણપતિમ દ્વાદશમ તુ ગજાનના સૈતાની નામાની ત્રિસંધ્યમ યો પઠે નરા ચ વિઘ્નભયમ તસ્ય સર્વસિદ્ધિકરમ પરામ. વિદ્યાર્થે લભતે વિદ્યા ધનાર્થે લભતે ધનમ પુત્રાર્થી લભતે પુત્રાન મોક્ષાર્થી લભતે ગતે. વેદ ગણપતિ સ્તોત્ર ષડભિર્માસ ફલમ લભેત અષ્ટેભ્યો બ્રાહ્મણેભ્યો લિખિત્વાયામ સમર્પયેત. તસ્ય વિદ્યા ભવેત સર્વ ગણેશસ્ય પ્રસાદતઃ. ભૂત ગણાદિ સેવિતમ કપિત જંબુ ફલચારુ ભક્ષણમ. તો મિત્રો આપણે સરસ મજાની પૂજા સંપન્ન કરી લીધી હતી, અને સંતો આવી ગયા હતા. અને આપણે હવે અગ્નિ મંથન દ્વારા અગ્નિ પ્રગટાવવાની છે. તો આગળ વ્લોગમાં બનતા રહેજો, તો બધું બતાવીશ. अग्नेऽध्यायोर्मे देहि प्रचोदया अग्नेऽध्वर्तो मे देहि अग्ने जन्मे तन्वा ऊनं तन्म आप्रेण इन्द्रानन्दवागदग्गो हेमाद्युमन्तग्गो समिधीनाहि भोजसवन्तो भोजसकृतज्ञो सहसवन्तः भूतानि त्रिपादश्यामृतं देवे पुरुगपादोऽस्येह भवत्पुनः ततो विक्रामत्सा
રસને અભે જત પેરાજો અજે ગોરુકા સજાતો અધ્યરિત્ય તપસ્સાદ ભૂમિ મધો પુરા. મિત્રો તો અરણી મંથન દ્વારા અગ્નિ પ્રગટાવી એટલે બહુ મુશ્કેલ કામ છે. 1.5 કલાક તો જોઈ, કારણ કે આપણે વેદોના મંત્ર દ્વારા વ્યવસ્થિત પ્રગટાવી હોય તો જોઈ શકો છો ધીમે ધીમે ધુવાળા નીકળે છે. હવે આગ પ્રજ્વલિત થાય છે. હવે ધીમે ધીમે રૂ રાખી આપણે 1.5 કલાક પછીની મહેનત આપણે જોઈ શકો છો તમે. પહેલી વખત થઈ ગયું હતું હરિ ઓમ સમિધાગ્રેન્દોવતિયગહેનૈર્મો ધાયદાદેમ અસમિભ્યાજોહોતાના સુસમિધાય સોતિકે ગ્રેતાંદેર્વરંજોહોતાના. ફાઇનલી મિત્રો તો અરણી મંથન દ્વારા અગ્નિ પ્રગટાવી લીધી હતી ને હવે કરી દીધો તો હોમ ચાલુ યજ્ઞ. એટલે અરણી મંથન એટલે કે આપણે પહેલાના જમાનામાં બધા સંતો મહાસંતો આવી જ રીતે અગ્નિ પ્રગટાવીને હોમ જાપ ને એવું બધું કરતા. હવે હોમ કરી લઈએ અને પછી આપણે કરવાનું છે બીડો હોમવાનું છે. સરસ મજાનું હોમ થઈ ગયા હતા અને હવે બીડો હોમવાનો સમય આવી ગયો છે. તો બધા સરસ મજાના આવી ગયા હતા બીડો હોમવામાં બધા લોકો, તમે જોઈ શકો છો. હાથમાં શ્રીફળ પકડાવી દીધું. હવે આપણે મંત્ર દ્વારા બીડો હોમાવી લેશી અને પછી કરવાની છે આપણે આરતી કરવાની છે. તો જો વ્લોગમાં નવા હોય તો લાઈક સબસ્ક્રાઈબ શેર કરી નાખજો અને કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખવાનું ભૂલતા નહીં. તો હવે બીડો હોમાઈ જાય પછી મળીએ ડાયરેક્ટ આપણે આરતી. અલખ ધરીની થાય આરતીમાં દિવ્યના જગમગતા. આરતી અલખ ધરીની થાય આરતીમાં દિવ્યના જગમગતા. આરતી સતાધર ધામમાં થાય. આરતી સતાધર ધામમાં થાય. આરતી મિત્રો થઈ ગયો તો સરસ મજાનું યજ્ઞ સંપૂર્ણ.
તો સરસ મજાનું આપણે ઉત્થાપન કરી અને નીકળી ગયા હતા ઘર સાઈડ, કારણ કે ઈકો બાંધવું પડે આવડો બધો સામાન હોય એટલે. મળીએ ઘરે. મહાદેવ જય દ્વારકાધીશ મિત્રો. તો આપણે હવન પૂરો કરીને આવી ગયા હતા ઘરે. આ સરસ મજાનું આજે કામકાજ પતાવી લીધું હતું. તો આજના લોકને કરીને એન્ડિંગ ને અત્યારે થોડુંક આપણે હોમવર્ક પણ કરવાનું છે, તો હોમવર્ક કરી લઈ અને કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખી નાખજો. અને જો આજનો લોક સારો લાગ્યો હોય તો લાઈક, સબસ્ક્રાઈબ, શેર, કોમેન્ટ કરી નાખજો. હવે મળશું આપણે આવતા લોકની અંદર. મહાદેવ.